રાજકોટમાં હત્યા બની માતા પોતાના જ 2 વર્ષના પુત્રને કૂવામાં ફેંકીને હત્યા કરી નાખી। વોઇસ ઓફ ડે ડિજિટલ પર હું છું નિખિલ। કહેવત એવી છે કે માતે માં બીજા બધા વગડાના વાહ, પણ આ કહેવતને વિપરીત ઘટના રાજકોટમાં બની છે। માતાએ જ પોતાના 2 વર્ષના બાળકની હત્યા કરી નાખી। ઘટના એવી છે કે રાજકોટના રામપર બેટી ગામ પાસે વાડીના એક કૂવામાંથી ગત તારીખ 23/2 એટલે કે 1 માસ પૂર્વે 2 વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો। આ ઘટનાની જાણ એરપોર્ટ પોલીસને કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બાળકના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો। તો બાળકની ઓળખ કરવા માટે તમામ જિલ્લાઓમાંથી ગુમસુદા થયેલા બાળકોની યાદી મંગાવવામાં આવી। એ દરમિયાન તારીખ 31 માર્ચના થોરાળા પોલીસ સ્ટેશનમાં એક મોટો ઘટસ્ફોટ થયો। ભારતનગરમાં રહેતી ભાવુબેન રણછોડભાઈ કિહલા નામની મહિલા થોરાળા પોલીસ મથકે આવે છે અને પોલીસને કહે છે કે મારા 2 વર્ષના પુત્રની મારા પતિએ જ હત્યા કરી નાખી છે। આ વાત સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠે છે અને તાત્કાલિક જ તેના પતિ રણછોડની અટકાયત કરે છે। પોલીસ રણછોડની પૂછતાછ કરે છે તો તેને તો કંઈક નવું જાણવા જ મળે છે। રણછોડ કહે છે કે પુત્ર આર્યન તો મારો પોતાનો પુત્ર છે જ નહીં, તે તો તેના પ્રેમીનો પુત્ર છે। હવે પોલીસને પણ દાગમાં કંઈક કાળું લાગે છે, એટલા માટે તે ભાવુબેનની ફરી એકવાર પૂછતાછ કરે છે અને પૂછતાછમાં ભાવુ ભાંગી પડે છે અને તે કબૂલાત આપે છે કે હા મેં જ મારા પુત્રની હત્યા કરી છે અને તેની લાશ કૂવામાં ફેંકી દીધી છે। ભાવુને અન્ય સાથે લફડો હતું અને પતિને પૂરેપૂરી શંકા હતી કે આ પુત્ર જે છે એ પોતાનો નથી, તે તેના પ્રેમીનો છે। એટલા માટે જ બંને માણા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા। એટલા માટે જ તેને લગ્ન જીવનમાં નડતર રૂપ એવા તેના પુત્રની કૂવામાં ફેંકીને હત્યા કરી નાખી। ત્યારે જોયા કે આ મામલે એસીપી શું કહે છે। 30 તારીખના રોજ થોરાળા પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા બેન ભાવનાબેન કરીને છે જે આવે છે પોતાના ભાઈઓ સાથે અને એવી રજૂઆત કરે છે કે મારા દીકરો જે છે એને આજથી 1.25 મહિના પહેલા મારા પતિએ એનું મારીને ક્યાંક ફેંકી દીધેલ છે, એવી રજૂઆત કરવા માટે થોરાળા પોલીસ સ્ટેશન ખાતે આવેલ। ત્યારબાદ થોરાળા પોલીસ અને એરપોર્ટ પોલીસ બંને સંકલનમાં રહી બધી ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી કે ભાવનાબેન એના પતિને અવારનવાર ઝઘડો થતો હતો રણછોડભાઈ જોડે, કે રણછોડભાઈને પતિને બેનને ઝઘડો થવાનું કારણ હતું કે આ બાળક છે મારું નથી, એટલે તું આ બાળક જેનું હોય તેને આપી દે, નહીં તો ક્યાંક મૂકી આવ। જેથી આરોપી જે છે ભાવનાબેન, એ ભાવનાબેન બાળક લઈને પોતે નીકળી જાય છે, રિક્ષા કરીને ગ્રીનલેન્ડ ચોકડી પહોંચે છે। ગ્રીનલેન્ડ ચોકડીથી ઇકોમાં બેસીને બેટી ગામ પાસે ઉતરે છે, ત્યાંથી વળી પાછી રોડ પર ચાલતી આવે છે। એ દરમિયાન આ કૂવો દેખાય છે તો ત્યારે એને પોતાના બાળકને કૂવામાં ફેંકી દેવાનું કબૂલાત કરેલી છે અને હાલ એનું DNA પણ કરવામાં આવેલું છે અને જે આરોપી જે છે એના હાલ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે। જ્યારે આ હકીકત કેવી રીતે બહાર આવી તો એ બાબતે તપાસ કરતા એવું જાણવા મળેલું કે આરોપી જે છે એના પિયર હમણાં 2-3 દિવસ પહેલાં ગઈ હતી, 30 તારીખના 2 દિવસ પહેલાં। ત્યારે ત્યાં જતાં એના મા બાપ અને એના ભાઈઓ તરફ પૂછવામાં આવ્યું કે ભાણોભા ક્યાં છે, ભાણોભા ક્યાં છે? ત્યારે જે આરોપી છે પોતે ત્યાં આગળ વાત કરવા લાગેલી મારા પતિ એને ફેંકી દીધેલો છે, એટલા માટે એના ભાઈ અને બધા આવી પોલીસ સ્ટેશન ખાતે આવી અને રજૂઆત કરવા આવેલા। ત્યારબાદ આખો રહસ્ય જે છે એ બહાર આવેલું છે। ત્યારબાદ પોલીસે ગુનેથી યુક્તિ કુયુક્તિપૂર્વક બધી પૂછપરછ કરી અને છેલ્લે બહાર આવેલું છે કે જે મરણ બાળક હતું એને પોતાની માએ જ કૂવામાં નાખીને રાખેલું છે અને હાલ 3 દિવસના રિમાન્ડ પણ લેવામાં આવેલા છે અને એમાં પણ હજુ પણ કોઈ બીજી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ પણ છે, જેથી હાલ તપાસ ચાલુ છે। ભાવુબેન તેના પુત્ર આર્યનની હત્યા કરીને તેના પતિને ફસાવવા માંગતી હતી, પરંતુ કહેવાય છે ને કે પાપ છાપરે ચડીને પોકારે છે, એટલા માટે જ ભાવુનું પાપ છતું થઈ જાય છે અને પોતે જ ફસાઈ જાય છે, જેથી પતિ પત્નીની શંકા અને ઝઘડાઓના કારણે 2 વર્ષનો માસૂમ આર્યન ભોગ બની જાય છે।